રસ્તાના સમારકામની સીએમની સૂચનાઓ એએમસીએ ઉઠાવ્યો છે ફાયદો। મનપાએ ફિલ્મફેર માટે રસ્તાઓનું રાતોરાત સમારકામ કર્યું। ફિલ્મફેર માટે એક જ દિવસમાં 6757 મેટ્રિક ટનો કામ કર્યા। દિવાળી સુધી રસ્તાના સમારકામની જે સૂચના આપવામાં આવી હતી ત્યારે 1 એપ્રિલથી 12 ઓક્ટોબર સુધી 3.97 લાખ મેટ્રિક ટન રોડનું કામ થયું હોવાનું માહિતી સામે આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કુશાંગ સોની આપણી સાથે ફોનલાઈન પર છે। કુશાંગ, જે રીતે રસ્તાની સમારકામની જે સીએમએ સૂચના આપી છે પરંતુ હજુ સુધી એએમસી કામગીરી નથી કરી રહ્યું અને જ્યારે ફિલ્મફેરની વાત આવે ત્યારે રાતોરાત રસ્તાઓ બની ગયા છે, શું વિગતો? સવાલ જ ત્યાં ઉભા થાય છે કારણ કે સુરત ખાતે મુખ્યમંત્રીએ જે સમગ્ર રાજ્યના અધિકારીઓને, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓને સૂચના આપી હતી કે દિવાળીમાં નાગરિકોને સાફ સુથરા રોડ મળે, પણ કોર્પોરેશને શું કર્યું? તો કોર્પોરેશને જે ફિલ્મફેર એવોર્ડ યોજવાનો હતો તેના સિતારાઓ આવવાના હતા, કહેવાતા વીવીઆઈપી આવવાના હતા, તેના માટે દિવસ રાત એક કરીને રોડ રસ્તા છે તેના કામને ઝડપથી આગળ વધાર્યા અને જે આંકડા સામે આવ્યા છે તેમાં 1 એપ્રિલથી 12 ઓક્ટોબર સુધીમાં કુલ 3,97,000 મેટ્રિક ટન રોડ બનાવવાની કામગીરી કરાઈ છે। આ આંકડા તો હજી પણ માની શકાય કારણ કે 6 મહિનાના આંકડા છે, પણ અમદાવાદ મહાનગરપાલિકાએ જે ઓક્ટોબર મહિનામાં એટલે કે ચાલુ મહિનામાં જે કામગીરી કરી છે તેમાં માત્ર એક જ દિવસમાં એટલે કે ફિલ્મફેર એવોર્ડ થવાનો હતો એના એક જ દિવસ પહેલા 6757 મેટ્રિક ટનના કામ કરી દીધા છે। દક્ષિણ ઝોન કે જ્યાં આગળ ફિલ્મફેર એવોર્ડ યોજાવાનો હતો ત્યાં આગળ 135 મેટ્રિક ટન કામગીરી કરવામાં આવી છે કારણ કે અલગ અલગ સિતારાઓ આવતા હોય તેમને ખાડામાંથી પોતાના વાહનો ના કાઢવા પડે અને ખાડામાંથી જો પોતાના વાહનો પસાર કરે તો અમદાવાદ મહાનગરપાલિકાની આબરૂ જાય। તો ક્યાંક ને ક્યાંક જે રીતના આંકડા સામે આવી રહ્યા છે તે જોતા કોર્પોરેશન તરફથી ચોક્કસથી એ પ્રયાસ કરવામાં આવ્યો કે મુખ્યમંત્રીએ જે સૂચના આપી હતી તેમાં નાગરિકોનું જે થવું એ થાય પણ સિતારાઓને તકલીફ ન પડે તેના માટે આ રોડ બનાવી દેવામાં આવે। ચોક્કસથી કુશાંગ, માહિતી બદલ આભાર।